રાઠી શેર્સના જીગર પટેલ જોડાઈ ગયા છે। જીગરજી સ્વાગત, ગુડ મોર્નિંગ। અને સૌથી પહેલાં તો નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આપણે નવરાત્રિમાં પહેલી વખત મળી રહ્યા છીએ એટલા માટે, પરંતુ બજારની શરૂઆત આજે થોડીક નબળી થતી જોવા મળી છે અને આજે લગભગ ત્રીજો ચોથો દિવસ કે જ્યારે સતત બજાર આપણને ઘટાડા તરફી કારોબાર દર્શાવી રહ્યું છે। 25,200 અહીંયાથી આપણે જોયું કે ગયા અઠવાડિયે પણ એક બહુ મહત્ત્વનું રેઝિસ્ટન્સ બની ગયું। ત્યારબાદ આજે ચોથો દિવસ છે કે જ્યાં બજાર તમને એક રેડ કેન્ડલ, બેરિશ કેન્ડલ બનાવતું દેખાઈ રહ્યું છે। કયા લેવલ્સ હવે અહીંયાથી ખાસ વોચઆઉટ કરશો? કારણ કે જુઓ 25,000નો અહીંયા એક મહત્ત્વનો સપોર્ટ છે કે જેની ઉપર બજાર ટકી રહેવાનો પ્રયાસ કરી રહ્યું છે આજે। સૌથી પહેલા તો ગુડ મોર્નિંગ નીરજ અને આનંદ રાઠી તરફથી અને બધી સીએનબીસી ટીમને અને બધા દર્શકોને નવરાત્રીની હાર્દિક શુભેચ્છા। ઓવરઓલ જે રીતે માર્કેટ ટ્રેન્ડ કરી રહ્યું છે, ટ્રેડ કરી રહ્યું છે છેલ્લા 3-4 દિવસથી જોઈએ તો સતત આપણે ડાઉનસાઇડ જ કારોબાર જોયો છે। ઓલમોસ્ટ આજે અગર ઇન ટર્મ્સ ઓફ સેશન જોઈએ તો 5મો દિવસ છે કે પ્રેશર દેખાય છે, બટ આ એક્સપેક્ટેડ હતું બીકોઝ જે રીતે આપણે 4%નો મૂવ જોયો છે 24,400 થી ઓલમોસ્ટ 25,400 સુધી, તો આ એક નાનું મોટું પુલબેક એક્સપેક્ટેડ હતું અને કરન્ટલી આપણે એકદમ ક્રિટિકલ લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યા છીએ। જે ટ્રાયંગલ બ્રેકઆઉટની વાત આપણે લાસ્ટ વીક કરી હતી, 25,150ના ઝોન હતા અપ્રોક્સિમેટલી, ત્યાંથી લઈને 25,000 સુધી, એટલે આ જે 150 પોઈન્ટનો ઝોન છે એ એક્ઝેક્ટલી અલાઇન થઈ રહ્યો છે। 38.2% રિટ્રેસમેન્ટ જે છે ફિબોનાકીની, અને સાથે સાથે ટ્રાયંગલ બ્રેકઆઉટની ટ્રેન્ડ લાઇન એ છે, તો અહીંયા આગળ બેઝ ક્રિએશન થાય એવું એક્સપેક્ટેડ છે બીકોઝ ગઈકાલે પણ આપણે સેલિંગ જોયું, બટ ઓવરઓલ નીચેથી ફરીથી આપણને રિકવરી જોવા મળી છે અને ઇવન આજે પણ સેમ વસ્તુ થાય એવું એક્સપેક્ટેડ છે બીકોઝ જે રીતે ઇન્ટ્રાડેના ચાર્ટ છે 15 મિનિટ હોય કે અડધો કલાક હોય, એક્સટેન્ડેડ બોટમ સાથે આપણને ડાયવર્જન્સ પણ જોવા મળ્યો છે ને એક્ઝેક્ટલી જે પીવટ લેવલ્સ જે છે ત્યાં આગળ જ આપણને રિવર્સલ દેખાડે છે, એટલે આપણને એક શાર્પ રિકવરી અહીંયા બેંક નિફ્ટી એઝ વેલ એઝ નિફ્ટીમાં પણ જોવા મળશે। અને ઇન ટર્મ્સ ઓફ બેંક નિફ્ટીની વાત કરીએ, બેંક નિફ્ટી એક્ઝેક્ટલી સેમ રીતે ચાલ્યું હતું, જે બોટમથી આપણે ઓલમોસ્ટ 4%નો મૂવ હતો વીકલી બેસિસ, અને અગર આપણે બેક ટુ બેક 3 વીક સુધી જોઈએ તો આની અંદર પણ એક નાનો પુલબેક એક્સપેક્ટેડ હતો અને એક્ઝેક્ટલી એ જ વસ્તુ આપણે જોઈ રહ્યા છે। ફરક ખાલી એટલો છે કે નિફ્ટી 38.2% રિટ્રેસમેન્ટ આગળ છે અને બેંક નિફ્ટી એક્ઝેક્ટલી 23.6 આગળ છે, એટલે બેંક નિફ્ટી કમ્પેરેટિવલી વધારે પોઝિટિવ કે બુલિશ રીતે પોઝિશન થઈ છે અત્યારના, અને ઇવન ઇન્ટ્રાડે ચાર્ટ્સમાં આની અંદર આપણને રિકવરી જોવા મળી શકે છે અને શાર્પ એક 55,600 650 સુધીના એક આપણને લેવલ્સ આજના દિવસમાં જોવા મળી શકે છે। એટલે બંનેમાં બાય એન્ડ ડિપ્સની જ રણનીતિ રહેશે, નિફ્ટી એઝ વેલ એઝ બેંક નિફ્ટી। જો બહુ સારી રીતે જીગરજીએ સમજાવ્યું છે કે બંને જે નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં એક પુલબેકના ચાન્સીસ દેખાઈ રહ્યા છે અને નિફ્ટી બેંક તમને અહીંયાથી 55,600 650 સુધી જવાની શક્યતા દર્શાવે છે। એટલે આજે દિવસ દરમિયાન આ ઘટાડો આવી ગયો છે તો આ ઘટાડાનો લાભ લેવો જોઈએ અને ખાસ કરીને અહીંયાથી એક રિકવરીની અપેક્ષા બનતી દેખાઈ રહી છે। પરંતુ એ સાથે